સમાચાર પર નજર કરીએ જૂનાગઢ જિલ્લાથી। જૂનાગઢના માળિયાહાટીના વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય બાબુ વાજાની આગેવાની હેઠળ ઉમેદવારી નોંધાવી। તાલુકા પંચાયતની તમામ 20 સીટો અને જિલ્લા પંચાયતની 5 સીટો માટે ફોર્મ રજૂ કરવામાં આવ્યા। કોંગ્રેસ પક્ષના તાલુકા પ્રમુખ માલદે પીઠિયા, ગળુના પૂર્વ સરપંચ તેમજ પૂર્વ ધારાસભ્યના પુત્ર રમેશ વાજા સહિતના નેતાઓ ચૂંટણી લડી રહ્યા છે। કોંગ્રેસે દાવો કર્યો કે ભાજપ સામે તમામ સીટો પર જીત મેળવી પ્રજાહિતના કાર્યો માટે કુશળ નેતૃત્વ અપાશે। આજરોજ ઉમેદવારી નોંધાવતી વખતે કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। કોંગ્રેસમાંથી શાંતિપરાની સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવી છે। આવનારના સમયમાં જે પણ કાંઈ પણ વિકાસના કાર્યની જરૂર પડશે ત્યાં હું મદદ કરીશ। કોંગ્રેસની આગામી રણનીતિ લોકો જાણે છે। કોંગ્રેસના શાસનની અંદર સુધર સારી એવી વ્યવસ્થાઓ ભૂતકાળમાં થઈ છે, વર્તમાનમાં થતી રહી છે અને ભવિષ્યમાં પણ થશે એ લોકો સારી રીતે જાણે છે અને લોકોનો મત કોંગ્રેસ તરફી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।